નમસ્કાર મિત્રો, કલ્પના કરો એક એવો કિલ્લો જેના દરેક પથ્થર પર એક રહસ્યમય નામ કોતરાયેલું છે. એક એવો ગઢ જેને દિવસે ગમે તેટલો ચણવામાં આવે, રાત પડતાની સાથે જ એ આપોઆપ જમીનદોસ્ત થઈ જતો. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ ગુજરાતના એક એવા અજય કિલ્લાની કહાની છે જેની પાછળ છુપાયેલું છે સાક્ષાત જગદંબાનું વચન, એક ગોવાળની ભક્તિ અને ગુજરાતના સૌથી પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મનું સૌથી મોટું રહસ્ય. જો તમે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આજે આપણે ટાઈમ મશીનમાં બેસીને પહોંચવાના છીએ સુરેન્દ્રનગરના દસાડામાં આવેલા ઝીંઝુવાડાના કિલ્લાના ભવ્ય ભૂતકાળમાં. નકશામાં નજર નાખશો તો સમજાશે કે આ કિલ્લો માત્ર પથ્થરોની દિવાલ નથી, પણ કુદરતે પોતે બનાવેલું એક સુરક્ષા કવચ છે. લિટલ રણ ઓફ કચ્છના પ્રવેશદ્વાર પર ઊભેલો આ કિલ્લો 11મી સદીમાં સોલંકી વંશની સરહદોનો સૌથી મોટો રક્ષક હતો. રણની ક્ષારવાળી કાદવ રેતીને કારણે દુશ્મનો માટે અહીં પગ મૂકવો પણ અશક્ય હતો, અને ચોમાસામાં જ્યારે આખું રણ પાણીથી ભરાઈ જતું ત્યારે ઝીંઝુવાડાનો આ કિલ્લો કોઈ અભેદ ટાપુ જેવો ચમકતો. પણ આ કિલ્લાની અસલી તાકાત તેની ભૂગોળ નહીં, પણ તેનો ચમત્કારિક ઇતિહાસ છે. વાત છે સોલંકી કાળની. પાટણના રાજા કર્ણદેવ સોલંકી અને રાજમાતા મિનળદેવીના આંગણે 9 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી સામ્રાજ્યના વારસદારનો જન્મ થયો ન હતો. આખું પાટણ ચિંતામાં ડૂબેલું હતું, પણ કોઈ નહોતું જાણતું કે આની પાછળ એક ઈર્ષાળુ રાણીનું કાળું તંત્ર કામ કરી રહ્યું હતું. એ રાણીએ તંત્રવિદ્યાથી એક દેડકાને માટલીમાં પૂરીને છુપાવી દીધો હતો. નિયમ એવો કે જ્યાં સુધી એ દેડકો મુક્ત ન થાય ત્યાં સુધી રાજકુમારનો જન્મ ન થઈ શકે. આ અસહ્ય પીડાથી કંટાળીને રાજમાતા મિનળદેવીએ પોતાના દેહનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો અને સોમનાથ તરફ નીકળી પડ્યા. માર્ગમાં આવી ઝીંઝુવાડાની પવિત્ર ધરતી. અહીં તેમની મુલાકાત થઈ ઝાંઝ લંબારિયા નામના એક ખુમારીવંતા રબારી ગોવાળ સાથે. રાજમાતાની વ્યથા સાંભળીને એ ગોવાળે હસીને કહ્યું, રાજમાતા, ધીરજ ધરો. આ ઝીંઝુવાડાની ધરતી છે, અહીં વિધાતાના લેખ પણ બદલાઈ જાય છે. ગોવાળની સલાહથી રાજમાતા રણ પાર કરીને એક સિદ્ધ પુરુષની ઝૂંપડીએ પહોંચ્યા. સિદ્ધ પુરુષના કહેવાથી પાટણમાં ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા કે રાજમાતાએ પુત્રને જન્મ આપ્યો છે. આ સાંભળીને પેલી તાંત્રિક રાણી હેબતાઈ ગઈ. તેને થયું કે તેનું તંત્ર નિષ્ફળ ગયું. એ ઉતાવળે છુપાવેલી માટલી પાસે દોડી અને જેવું માટલીનું મોઢું ખોલ્યું, પેલો દેડકો કૂદીને બહાર નીકળી ગયો. અને બરાબર એ જ ક્ષણે ઝીંઝુવાડાની ધરતી પર ગુજરાતના સિંહ રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો. ગાદી પર આવતા જ સિદ્ધરાજે પોતાની માતાને કપરા સમયે સાથ આપનાર ગોવાળ ઝાંઝ લંબારિયાના નામ પરથી આ નગરનું નામ ઝીંઝુવાડા રાખીને તેને ઇતિહાસમાં અમર કરી દીધું. જ્યારે સિદ્ધરાજ જયસિંહે અહીં કિલ્લાનું નિર્માણ શરૂ કરાવ્યું ત્યારે એક અકલ્પનીય ઘટના ઘટી. દિવસે શિલ્પીઓ જે દિવાલો અને બુર્જો ચણતા, રાત પડતા જ એ આપોઆપ તૂટી પડતા. રાજા અને કારીગરો મૂંઝાયા. ત્યારે જાણવા મળ્યું કે આ ભૂમિ પર સાક્ષાત જગદંબા બિરાજમાન છે અને તેમની અનુમતિ વિના કિલ્લો નહીં બને. ત્યારબાદ કિલ્લાના એક પથ્થર પર આઈ શ્રી રાજનલનું નામ લખીને ફરીથી ચણતર શરૂ કરાયું અને માતાજીના આશીર્વાદથી એ કિલ્લો અડીખમ ઊભો થઈ ગયો. પણ આઈ રાજનલ અહીં કેવી રીતે પધાર્યા? એની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. ઝીંઝુવાડાનો એક ઘીનો વેપારી જ્યારે ખાલી માટલા લઈને પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં એક વૃદ્ધ માજીના સ્વરૂપે સાક્ષાત જગદંબા તેને મળ્યા. માતાજીએ ખાલી માટલા પર હાથ ફેરવ્યો અને જોતજોતામાં ખાલી માટલા શુદ્ધ સોના જેવા ઘીથી છલકાઈ ગયા. વેપારી માતાજીના ચરણોમાં પડી ગયો અને વચન લીધું કે જ્યાં સુધી હું આખા ગામને લઈને ન આવું ત્યાં સુધી તમે અહીં જ બિરાજજો. આ એ જ પવિત્ર જગ્યા છે જ્યાં આજે આઈ શ્રી રાજનલનું ભવ્ય મંદિર આવેલું છે. અધ્યાય એ છે કે મુસ્લિમ શાસન દરમિયાન જ્યારે મંદિરો તોડીને રોજા બનાવવામાં આવતા હતા ત્યારે 80 વર્ષની ગુલામી બાદ માતાજી પોતે પાટડીના પ્રતાપી ઝાલા રાજવીના સપનામાં આવ્યા અને આદેશ આપ્યો, જાગો ઝાલા જાગો, હવે ઝીંઝુવાડાને મુક્ત કરવાનો સમય આવી ગયો છે. ઝાલા રાજવીએ કહ્યું કે માં, મારી સેના નાની છે. ત્યારે માં એ વચન આપ્યું, તું માત્ર તલવાર ઉઠાવ, પાછળની શક્તિ મારી હશે. અને પછી જે કેસરિયા યુદ્ધ થયું તેમાં ઝાલા રાજવીઓએ વિજય મેળવીને કિલ્લા પર ફરીથી આઈ શ્રી રાજલની સ્થાપના કરી. મારું ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનેલો આ કિલ્લો ડભોઈના કિલ્લા જેવો જ ભવ્ય છે. સિદ્ધરાજ જયસિંહે આ રણમાં કિલ્લો કેમ બનાવ્યો ખબર છે? કારણ કે એ જમાનામાં રણનું સફેદ સોનું એટલે કે મીઠું, સોલ્ટ, ગુજરાતની તિજોરી ભરતું હતું. આ કિલ્લો એ મીઠાના વ્યાપારી માર્ગોની સુરક્ષા કરતો હતો.
તો મિત્રો, ઝીંઝુવાડાના આ ગૌરવશાળી ઇતિહાસનો વિડીયો તમને કેવો લાગ્યો? કોમેન્ટમાં જય આઈ રાજનલ ચોક્કસ લખજો. વિડીયોને લાઇક કરી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું ઇતિહાસના આવા જ કોઈ રોમાંચક પાના સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.